CCC in Gujarati યુનિટ 4.3.3 એડિટિંગ વર્કશીટ ડેટા. આ યુનિટમાં આપણે વર્કશીટ ડેટાને કેવી રીતે એડિટ કરવું, ડેટા સંપાદન માટે નેવિગેટ કરવું, ડેટામાં ફેરફાર કરવો, સંપૂર્ણ ડેટાને ક્લિયર કરવો, ફોર્મેટિંગમાં ફેરફાર કરવો, કોષને મૂવ કરવા, કોષને કોપી કરવા, વિશિષ્ટ માહિતી ઉમેરવી, કોષમાં કમેન્ટ્સ ઉમેરવી, શ્રેણી અને ફોર્મ્યુલામાં ફેરફાર કરવો અને ચેન્જીસને રદ કરવા વિશે અભ્યાસ કરીશું. વર્કશીટ ડેટા એડિટ કરવું. સ્પ્રેડશીટમાં વર્કશીટ ડેટાને સંપાદિત કરવો એ મહત્વપૂર્ણ છે, કારણ કે તે યોગ્ય અને અપડેટ ડેટા જાળવવામાં મદદ કરે છે. તમને સતત નવી માહિતી ઉમેરવાની, ભૂલો ઠીક કરવાની અને ડેટાને સુધારવાની જરૂર પડી શકે છે. અહીં વર્કશીટ ડેટા સંપાદિત કરવાની વિવિધ રીતો અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ડેટા સંપાદન માટે નેવિગેટ કરવું. કોષ પસંદ કરો. પ્રથમ તે કોષ પર ક્લિક કરો જ્યાં તમારો ડેટા છે અને જેને તમે સંપાદિત કરવા માંગો છો. ડેટામાં ફેરફાર કરવો. ડેટા ટાઈપ કરો. કોષમાં ક્લિક કરો અને ડેટાને દૂર કરવા માટે તમે નવા આંકડા, ટેક્સ્ટ અથવા તારીખનો ઉપયોગ કરી શકો છો. એન્ટર કી પ્રેસ કરો. માહિતી દાખલ કર્યા પછી એન્ટર કી પ્રેસ કરો જેથી સુધારણા સેવ થાય. સંપૂર્ણ કોષ ડેટા ક્લિયર કરો. સંપૂર્ણ કોષ ડેટા ક્લિયર કરવા માટે પ્રથમ તે કોષને પસંદ કરો અને ડિલીટ કી પ્રેસ કરો. આ પ્રક્રિયા કોષની માહિતી દૂર કરશે. ફોર્મેટિંગમાં ફેરફાર કરવો. ફોર્મેટિંગ બદલવા માટે પ્રથમ તે કોષને પસંદ કરી રાઇટ ક્લિક દબાવો. ફોર્મેટ સેલ્સ પસંદ કરો જ્યાં તમે ફોન્ટ, રંગ, બોર્ડર અને અન્ય વિકલ્પો બદલવા માટે સેટિંગ્સ કરી શકો છો. કોષને મૂવ કરવા. કોષને મૂવ કરવા માટે પ્રથમ તે કોષને પસંદ કરો અને કોષની કિનારીએ માઉસની મદદથી ક્લિક કરીને ત્યાં સુધી ખેંચો જ્યાં તમે ડેટા લઈ જવા માંગો છો. તમે કટ એટલે કે Ctrl+X અને પેસ્ટ એટલે કે Ctrl+V નો પણ ઉપયોગ કરી શકો છો. કોષની કોપી કરવી. કોષની નકલો કરવા માટે પ્રથમ તે કોષને પસંદ કરો. કોપી એટલે કે Ctrl+C પર ક્લિક કરો. તમે જ્યાં ડેટા લઈ જવા માંગતા હોય તે કોષમાં પેસ્ટ એટલે કે Ctrl+V દબાવો. વિશિષ્ટ માહિતી ઉમેરવી. માહિતીને ઉમેરો. કોષને ગમે તે રીતે ફેરફાર કરો. ઉદાહરણ તરીકે 1000 ને 1500 માં બદલો. આમ તમે સરનામું, ઈમેલ અથવા અન્ય પ્રકારની માહિતી ઉમેરી શકો છો. કોષમાં કમેન્ટ ઉમેરવી. કોષમાં કમેન્ટ ઉમેરવા માટે પ્રથમ તે કોષને પસંદ કરો અને રાઇટ ક્લિક કરી ઇન્સર્ટ કમેન્ટ વિકલ્પ પસંદ કરો. કમેન્ટ લખો અને એન્ટર કી પ્રેસ કરો. શ્રેણી અને ફોર્મ્યુલામાં ફેરફાર કરો. શ્રેણી ફેરફાર. જો તમે ડ્રેગ કરીને શ્રેણી બનાવવી હોય તો તેને ખસેડી શકો છો અથવા ફેરફાર કરી શકો છો. ફોર્મ્યુલામાં ફેરફાર. કોષમાં તમે ફેરફાર કરવા માંગતા ફોર્મ્યુલાને પસંદ કરો અને તેમાં જરૂરી ફેરફાર કરો. એન્ટર કી પ્રેસ કરો જેથી આ ફેરફાર સંગ્રહિત થાય. રદ કરવું. ફેરફારોને રદ કરવા માટે Ctrl+Z દબાવો. આ તમને છેલ્લા પગલાને પુનઃપ્રાપ્ત કરવા માટેની મંજૂરી આપે છે. થેન્ક યુ.